हेलो विद्यार्थी मित्रों, नવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. મિત્રો, આ બહુ જ અગત્યનું ચેપ્ટર છે, પર્ટિક્યુલરલી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે. એટલે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આ બહુ મહત્વનું ચેપ્ટર છે અને એ કોલેજમાં આનો ભરપૂર ઉપયોગ આવશે. પહેલો ક્વેશ્ચન છે આપણો, સ્થિતિસ્થાપકતા એટલે શું? ઇલાસ્ટિસિટી. પછી પ્લાસ્ટિક પદાર્થ, એટલે આપણે જે પદાર્થ પ્લાસ્ટિક વાપરીએ છીએ એ સંદર્ભમાં નથી. આ અસ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય અને પ્લાસ્ટિસિટી એટલે કે અસ્થિતિસ્થાપકતા કોને કહેવાય એ સમજાવવાનું છે. તો મિત્રો, આપણે કોઈ પદાર્થ હોય એની ઉપર કોઈ બાહ્ય બળ લગાડીએ અને જો એ પદાર્થ સ્થાનાંતરિત ના થતો હોય, મતલબ ગતિમાં ના આવતો હોય, પણ એના આકારમાં અથવા કદમાં કે લંબાઈમાં ફેરફાર થતો હોય, વ્યાપક રૂપે કહીએ તો એના પરિમાણમાં ફેરફાર થતો હોય છે. એ પદાર્થ ખેંચાઈ જાય કે દબાઈ જાય કે એનો આકાર બદલી જાય એમ, તો એ પદાર્થમાં વિરૂપણ ઉત્પન્ન થયું એવું કહેવાય. એને વિકૃતિ પણ કહે છે. હવે એ વિરૂપણ કરનારું જે આપણું બાહ્ય બળ છે એને વિરૂપક બળ કહેવાય. પણ જો એ વિરૂપક બળ હટાવી દઈએ અને જો એ પદાર્થ પોતાનો મૂળ આકાર અથવા તો પોતાનું મૂળ પરિમાણ પુનઃ પ્રાપ્ત કરી દે, એટલે પાછો હતો એવો ને એવો થઈ જાય, તો એવો જે ગુણધર્મ છે પદાર્થનો, એ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહેવાય છે. અને એવો જે પદાર્થ હોય એને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. અને એ જે વિકૃતિ અથવા વિરૂપણ ઉત્પન્ન કરતું જે બળ છે એ વિરૂપક બળ કહેવાય. અને આ જે પ્રકારનું વિરૂપણ અથવા વિકૃતિ ઉત્પન્ન થઈ એને સ્થિતિસ્થાપક વિરૂપણ કહેવાય છે. ઓકે, ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આવું કોઈ ઇલાસ્ટિક છે, રબર. એને આપણે ખેંચીએ એટલે એની લંબાઈમાં વધારો થાય છે, પછી એની પહોળાઈમાં ઘટાડો થયો, પછી પતલું પણ થાય. આ બંનેમાં એવું થાય છે. તો એના આકાર, કદ અથવા લંબાઈમાં ફેરફાર થાય છે, અથવા બધામાં ફેરફાર થાય, તો એ વિરૂપણ થયું કહેવાય. અને આપણે અહીંયા જે બાહ્ય બળ લગાડ્યું એ વિરૂપક બળ કહેવાય. પણ એ વિરૂપક બળ હટાયા પછી પદાર્થ એવો ને એવો થઈ જાય છે, તો આવો જે પદાર્થ હોય એને કહેવાય સ્થિતિસ્થાપક પદાર્થ. પણ લુગદી હોય, એટલે કોઈ કાદવ જેવું હોય, તો એની ઉપર આપણે બળ લગાડીએ તો એ દબી જાય, પણ પછી હતું ને એવું પાછું મૂળ સ્થિતિમાં પાછા આવવાનો એ પ્રયત્ન કરતો નથી, એ એમ જ રહે. મતલબ એ કાયમી ધોરણે વિકૃત થઈ જાય. તો એ પદાર્થ કાયમી ધોરણે વિકૃત થઈ ગયો તો એવો જે પદાર્થ હોય એને પ્લાસ્ટિક કહેવાય. અહીંયા પ્લાસ્ટિકનો મતલબ અસ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય છે. અને પદાર્થના આવા ગુણધર્મને પ્લાસ્ટિસિટી કહેવાય છે. મિત્રો, એ દરેક પદાર્થ ઓછા વધતા પ્રમાણમાં સ્થિતિસ્થાપક હોય જ છે. સંપૂર્ણ સ્થિતિસ્થાપક અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય એવો કોઈ પદાર્થ એકચ્યુઅલી હોતો નથી. વાસ્તવમાં બધા પદાર્થો અંશતઃ સ્થિતિસ્થાપક હોય છે. અમુક પદાર્થો પર સારું એવું વિરૂપણ બળ લગાડીને છોડી દો તોય હતા એવા થઈ જાય, એટલે બહુ સારા સ્થિતિસ્થાપક. અમુક ઓછા સ્થિતિસ્થાપક હોય, પણ બધા ઓછા વધતા અંશે સ્થિતિસ્થાપક હોય જ છે. એટલે 100% સ્થિતિસ્થાપક અને 100% અસ્થિતિસ્થાપક જેવું કશું હોતું નથી. આપણે સ્ટીલનો સળિયો લઈએ તો એ સ્થિતિસ્થાપક ઘણે બધે અંશે કહેવાય, જ્યારે આ લુગદી ને કાદવ છે એ મહદ અંશે અસ્થિતિસ્થાપક એટલે પ્લાસ્ટિકની નજીક કહેવાય, પણ 100% નથી હોતા એકચ્યુઅલી. ઓકે, હવે એ પદાર્થની સ્થિતિસ્થાપકતાનો અભ્યાસ કરવા માટે આપણે બહુ જ અગત્યની એવી 2 રાશિઓ વ્યાખ્યાયિત કરવાની છે. એમાંની પહેલી રાશિ છે પ્રતિબળ એટલે શું, એ સમજાવવાનું છે. પછી એનો એકમ ને પરિમાણ. તો મિત્રો, આપણે કોઈ પદાર્થ ઉપર બળ લગાડીએ
અને જો એ પદાર્થ ગતિમાં ના આવે એટલે કે સ્થિર જ રહે એટલે સંતુલનમાં રહે તો એ પદાર્થ ઓછા વધતા પ્રમાણમાં વિરૂપણ પામે. એટલે કે આગળ કીધું એ પ્રમાણે એના આકારમાં કે કદમાં કે લંબાઈમાં ફેરફાર થાય. કેટલો ફેરફાર થાય એનો આધાર એ જેવું આપણું વિરૂપક બળ અને જેવો પદાર્થ. દાખલા તરીકે સ્ટીલનો કોઈ પદાર્થ હોય તો એની ઉપર આપણે બળ લગાડીએ અને રબર હોય એની પર બળ લગાડો તો બે એક સરખું ના દબાય ને. એટલે જેવું દ્રવ્યની પ્રકૃતિ અને જેવું વિરૂપક બળ એ પ્રમાણે એમાં વિરૂપણ ઉદ્ભવે. હવે અમુકમાં એટલું નાનું વિરૂપણ હોય કે આપણે જોઈ પણ ના શકીએ. દાખલા તરીકે સ્ટીલની વાત કરી તો એ દબે ખરું પણ ખબર ના પડે કે દબ્યું. જ્યારે સ્પ્રિંગ હોય કે રબર હોય તો રીસર આપણને દેખાય કે એમાં સારું એવું વિરૂપક બળની અસર થાય છે. હવે આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડ્યું તો એ પદાર્થની અંદર વિરૂપણ ઉત્પન્ન થયું તો એ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે શું થશે કે એ પદાર્થની અંદર એ બાહ્ય વિરૂપક બળ આપણે જે લગાડ્યું એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. મિત્રો આને રીસ્ટોરિંગ ફોર્સ કહેવાય છે ઇંગ્લિશમાં. મતલબ કે એ પદાર્થ ઉપરનું આપણે જે વિરૂપક બળ લગાડ્યું છે એ હટાવી દઈએ તો એ પદાર્થ મૂળ સ્થિતિમાં પાછો આવે છે. તો એને પાછો લાવવા વાળું કોણ? તો આ બળ. તો એ પુનઃસ્થાપક બળ છે એ પદાર્થને પોતાની પુનઃ સ્થિતિમાં સ્થાપવા વાળું બળ છે. એટલે કે એની મૂળ સ્થિતિમાં પાછું લઈ આવે છે એટલે એને પુનઃસ્થાપક બળ કહેવાય છે. તો એ પુનઃસ્થાપક બળ છે એ આપણે જે દિશામાં બળ લગાડ્યું હોય એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું હોય છે. હવે પ્રતિબળ આપણે વ્યાખ્યાયિત કરવાનું છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એને પ્રતિબળ કહેવાય છે. ધારો કે એક ક્ષેત્રફળ હોય આડછેદનું એને લંબ રૂપે લાગુ પાડેલું ધારો કે બળ F હોય તો બળ ભાગ્યા ક્ષેત્રફળ કરો એટલે એકમ ક્ષેત્રફળ દીઠ બળ થયું. એ જેટલું બાહ્ય બળ લગાડ્યું હોય એટલું જ પુનઃસ્થાપક બળ પણ હોય. તો એવું બળ ભાગ્યા ક્ષેત્રફળ કરો એટલે આપણને પ્રતિબળ મળી જાય છે. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. એનું સૂત્ર આપણે કરીએ હવે. તો મિત્રો આપણે જે પ્રતિબળની વ્યાખ્યા કરી એનું સૂત્ર કરીએ તો એ પ્રતિબળનું મૂલ્ય છે એને સિગ્મા વડે દર્શાવાય છે. પ્રતિબળને F/A એટલે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એટલે પ્રતિબળ. આ એનું મૂલ્ય છે. દિશા આપણે વાત કરીએ પ્રમાણે આપણે જે બાહ્ય વિરૂપક બળ લગાડ્યું હોય એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું હોય છે. એનો એકમ કરો તો બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા એને પાસ્કલ કહેવાય છે. મિત્રો દબાણનો એકમ પણ આ જ છે. એનું પારિમાણિક સૂત્ર પણ દબાણ જેવું જ છે M1L-1T-2. પણ પ્રતિબળને હંમેશા દબાણ ના કહેવાય. એનું કારણ એ છે કે દબાણમાં કમ્પલસરી બળ છે એ સપાટીને લંબ જ હોવું જોઈએ જ્યારે પ્રતિબળમાં એવું નથી. એ બળ સપાટીને સમાંતર પણ હોઈ શકે, લંબ પણ હોઈ શકે, ત્રાંસુ પણ હોઈ શકે. એવું આગળ આપણે જોઈશું. એટલે દબાણ અને પ્રતિબળ એ બંનેના પરિમાણ ભલે સરખા છે પણ એ બે રાશિઓ અલગ અલગ છે. ઓકે, હવે આપણે પ્રતિબળનો એક ખાસ પ્રકાર કરવાનો છે. સંગત અથવા પ્રતાન પ્રતિબળ શું છે એ સમજાવવાનું છે. તો મિત્રો ધારો કે આવો એક પતલો સળિયો લીધો L લંબાઈનો. બંને બાજુ આપણે F જેટલું ખેંચાણ બળ લગાડીએ. હવે એ બંને બળો સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો આ સળિયો સ્થાનાંતરિત નહીં થાય એટલે એ રેખીય સંતુલનમાં છે. પણ આ ખેંચાણ બળના કારણે શું થશે
તો આ સળિયાની અંદર વિરૂપણ ઉત્પન્ન થાય, એટલે કે એની લંબાઈમાં વધારો થાય. તો પહેલા લંબાઈ L હતી, હવે એ સળિયો ખેંચાયો અને લંબાઈ થઈ ગઈ L પ્લસ ડેલ્ટા L, એટલે કે એની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થયો. તો આ જે સળિયો છે એના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે A હોય, બળ F લગાડ્યું તો F બાય A એ આમાં ઉદ્ભવતું પ્રતિબળ થાય. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એટલે આ બળ ભાગ્યા સળિયાના આડછેદનું ક્ષેત્રફળ. તો એ તણાવ પ્રતિબળ કહેવાય, કારણ કે આ તણાવ બળ આમ લગાડેલું છે. ધારો કે આ બળો અંદર તરફ આમ લગાડ્યા હોત તો સળિયો સંકોચાત, તો એની લંબાઈ L થી ઘટીને L માઇનસ ડેલ્ટા L થઈ જાય ને, આમ ટૂંકો થઈ જાય. તો એ જે પ્રતિબળ હોય, બળ ભાગ્યા ક્ષેત્રફળ, પણ એ દાબીય બળ છે, એટલા માટે એ પ્રતિબળ ઉત્પન્ન થાય બળ ભાગ્યા ક્ષેત્રફળથી, એને દાબીય પ્રતિબળ કહેવાય છે. તો ખેંચાણ બળ લગાડ્યું હોય તણાવ, તો એ જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને તણાવ પ્રતિબળ કહેવાય, અને આમ દાબીય બળ લગાડ્યું હોય બંને બાજુથી તો દાબીય પ્રતિબળ કહેવાય. અને આ બંનેનું સામાન્ય નામ છે સંગત પ્રતિબળ. તણાવ પ્રતિબળ અને દાબીય પ્રતિબળ આ બંનેને સંયુક્ત રીતે સંગત પ્રતિબળ કહેવામાં આવે છે. સંગત એટલે સંગ ગતિ, એટલે લંબાઈની દિશામાં બળની દિશા હોય, એટલે આમ કાં તો દાબીય હોય કાં તો તણાવ હોય, પણ લંબાઈને સમાંતર છે એટલા માટે એને સંગત પ્રતિબળ કહેવાય છે. ઓકે, હવે બીજી રાશિ આપણે જે વાત કરી, વ્યાખ્યાયિત કરવાની છે વિકૃતિ. પ્રતિબળને સ્ટ્રેસ કહેવાય છે, એવું વિકૃતિને સ્ટ્રેઇન કહેવાય છે. તો આપણે સંગત વિકૃતિ સમજાવવાની છે. જેમ પ્રતિબળને સિગ્મા વડે દર્શાવાય છે, એવું વિકૃતિને એપ્સિલોન વડે દર્શાવાય છે. તો એ વિકૃતિ શું છે? એ કે કોઈ ઘન પદાર્થ હોય, એની ઉપર આપણે કોઈ બાહ્ય બળ લગાડીએ તો એ બાહ્ય વિરૂપક બળ કહેવાય. તો એ પદાર્થના પરિમાણમાં 3 રીતે ફેરફાર થઈ શકે. એની લંબાઈમાં ફેરફાર થાય, કાં તો કદમાં ફેરફાર થાય, કાં તો આકારમાં ફેરફાર થાય. તો આ 3 રીતના ફેરફારો અનુસાર 3 જાતની વિકૃતિઓ મળે. આ લંબાઈમાં ફેરફાર થાય તો એ પ્રતાન અથવા સંગત વિકૃતિ, કદમાં ફેરફાર થાય તો કદ વિકૃતિ, અને આકારમાં ફેરફાર થતો હોય તો આકાર વિકૃતિ ઉદ્ભવે છે એવું કહેવાય. તો એ પદાર્થના પરિમાણમાં થતો આંશિક ફેરફાર એને વિકૃતિ કહેવાય છે. મિત્રો, આપણે ચેપ્ટર 2 માં આંશિક ત્રુટિ અથવા સાપેક્ષ ત્રુટિની વાત કરેલી, ડેલ્ટા Z બાય Z. બસ એ આ જ છે. અહીંયા ડેલ્ટા L બાય L કરો તો એ લંબાઈની વિકૃતિ અથવા એને પ્રતાન વિકૃતિ કહેવાય. ડેલ્ટા V અપોન V કરો તો એ કદ વિકૃતિ કહેવાય. આકારને મપાય નહીં, પણ આકાર વિકૃતિ કેવી રીતે મપાય છે એ આપણે ભવિષ્યમાં જોવાનું છે. પછી મિત્રો, હવે આકાર વિકૃતિ ની વાત પછી કરવાની છે. પહેલા પ્રતાન વિકૃતિની આપણે વાત કરીએ છીએ. તો L લંબાઈનો આવો એક સળિયો છે, જેનો એક છેડો કોઈ દ્રઢ આધાર સાથે બાંધેલો છે. હવે એની ઉપર લંબાઈને સમાંતર આમ તણાવ એટલે ખેંચાણ બળ લગાડીએ તો સળિયાની લંબાઈમાં વધારો થયો. તો પહેલા L લંબાઈ હતી, હવે વધીને L પ્લસ ડેલ્ટા L થઈ ગઈ. તો એ પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડતા એની લંબાઈમાં થતો આંશિક ફેરફાર એને પ્રતાન વિકૃતિ કહેવાય. તો આંશિક ફેરફાર કેવી રીતે માપીશું? તો નળાકાર અથવા સળિયાની મૂળ લંબાઈ L છે,
લંબાઈમાં કેટલો વધારો થયો? તો ડેલ્ટા એલ જેટલો. તો એ સંગત અથવા પ્રતાન વિકૃતિ અથવા લંબાઈની વિકૃતિ છે એને ડેલ્ટા એલ અપોન એલ વડે દર્શાવાય છે. જો દાબીય બળ આમ લગાડ્યું હોત આ રીતે, તો સળિયાની લંબાઈમાં ઘટાડો થાત, તો લંબાઈ એલ માઇનસ ડેલ્ટા એલ કહેવાય. તો અહીંયા લંબાઈમાં થતો ઘટાડો ભાગ્યા મૂળ લંબાઈ કહેવાય. અને આ કેસમાં લંબાઈમાં વધારો થાય છે, તો લંબાઈમાં થતો વધારો ભાગ્યા મૂળ લંબાઈ એટલે સંગત વિકૃતિ. જો લંબાઈમાં વધારો થતો હોય તો એને પ્રતાન વિકૃતિ કહેવાય, અને લંબાઈમાં ઘટાડો થતો હોય તો એને દાબીય વિકૃતિ કહેવાય. અને એ બંનેનું કોમન નામ છે સંગત વિકૃતિ. તો મિત્રો, આ રીતે બે રીતની સંગત વિકૃતિ હોય. લંબાઈમાં વધારો થતો હોય તો એને એવી સંગત વિકૃતિને તણાવ વિકૃતિ કહેવાય, અને લંબાઈમાં ઘટાડો થતો હોય આની જેમ તો એને અનુરૂપ જે સંગત વિકૃતિ હોય એને દાબીય વિકૃતિ કહેવાય છે. અને વિકૃતિને કોઈ એકમ ના હોય, કારણ કે આ લંબાઈનો ફેરફારનો એકમ લંબાઈનો મીટર છે, મૂળ લંબાઈનો પણ મીટર છે, એટલે મીટર મીટર ઉડી જાય. એટલે વિકૃતિ છે એ પરિમાણ રહિત હોય છે. ઓકે, હવે સ્પર્શીય અથવા તો આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ સમજાવવાની છે. તો મિત્રો, આકાર છે એ માપવાની વસ્તુ નથી, પણ આપણે સ્પેશિયલ કેસ લઈએ જેમાં આપણે માપ લઈ શકીએ. તો ધારો કે આવો એક નળાકાર છે, એની ઊંચાઈ એલ જેટલી છે. હવે ઉપરની જે સપાટી છે એને સ્પર્શીય રીતે આપણે બળ લગાડીએ. જો આપણે વાત કરી હતી ને કે પ્રતિબળમાં બળ છે એ ગમે તે દિશામાં લાગી શકે, એટલે એ હંમેશા આડછેદને લંબ જ હોય એવું જરૂરી નથી. જો આડછેદને લંબ બળ હોય તો સંગત પ્રતિબળ ને સંગત વિકૃતિ હોય. અહીંયા સ્પર્શકની દિશામાં બળ એટલે સ્પર્શીય બળ લાગ્યું, તો એના લીધે આકારમાં ફેરફાર થાય છે. તો આ આકાર વિકૃતિ ઉત્પન્ન થશે. એટલે આ યાદ રાખવાનું કે જો આડછેદને લંબ રૂપે બળ લાગતું હોય તો સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિ ગણતરીમાં લેવાની, અને સ્પર્શકની દિશામાં બળ લાગતું હોય આડછેદને તો આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ ધ્યાનમાં લેવાની છે. તો શું થશે કે આ જે નળાકાર આમ હતું એનો આકાર બદલાઈને આમ થઈ ગયો. આ નળાકાર લાંબો ટૂંકો નથી થતો, માત્ર એના આકારમાં જ ફેરફાર થાય છે. ઓકે, તો આ જે બે સામસામે વાળા આડછેદો છે એમના સ્થાનમાં ફેરફાર થયો, આખો પદાર્થ ખસતો નથી. તો આ જે સ્પર્શીય બળ લગાડ્યું એ અને આનો આડછેદનું ક્ષેત્રફળ એ હોય, તો એ બળ ભાગ્યા ક્ષેત્રફળ કરો તો આપણને એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ મળે, એને કહેવાય આકાર પ્રતિબળ. તો અહીંયા એ ગણવું હોય તો કેવી રીતે ગણી શકાય છે? તો મિત્રો, અહીંયા જે આકાર પ્રતિબળ અથવા સ્પર્શીય પ્રતિબળ છે આપણે ગણતરી કરીએ છીએ, એ ગણવા માટે ધારો કે આ જે ઊભી સાઈડ હતી એ આમ ત્રાસી થઈ ગઈ, આમ સેજ એ થીટા જેટલી આમ ખસી છે. એના લીધે આ નળાકારનો જે છેડો હતો અહીંયા એ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર પામ્યો. એટલે કે આ પાયો છે એ અને આ ઉપરની સપાટી એમની વચ્ચે ડેલ્ટા એક્સ જેટલું સાપેક્ષ સ્થાનાંતર થયું. તો આ વિકૃતિને આ રીતે દર્શાવાય છે ટેન થીટા, એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અને ખૂણો બહુ જ નાનો હોય તો ટેન થીટા નિયરલી થીટા હોય છે. તો થીટા ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપોન આ લંબાઈ છે એ એલ છે. તો આ રીતે આપણે વિકૃતિની ગણતરી કરીએ છીએ. તો મિત્રો, આકાર પ્રતિબળ તો કહી દીધું કે આપણે બળ ભાગ્યા ક્ષેત્રફળ કરી દેવાનું એટલે આકાર પ્રતિબળ મળી ગયું. હવે આકાર વિકૃતિ ગણવી હોય
તો એ બે સપાટીઓનું સાપેક્ષ સ્થાનાંતર ડેલ્ટા એક્સ થયું અને નળાકારની લંબાઈ એલ હોય તો આકાર વિકૃતિ આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એપ્સિલોન થીટા અથવા એપ્સિલોન એસ પણ લખાય છે શેપ ડેલ્ટા એક્સ અપોન એલ એ ટેન થીટા કહેવાય અને થીટા બહુ જ નાનો હોય તો ટેન થીટા નિયરલી થીટા હોય છે પણ દરેક કિસ્સાઓમાં આ રીતે આકાર વિકૃતિ માપી શકાય નહીં. આ તો આપણે સ્પેશિયલ આકાર લીધો જેથી આ રાશિઓ આપણને મળી પણ દરેક કિસ્સામાં આકાર વિકૃતિ માપી શકાતી નથી. ઓકે તો અહીંયા જે થીટા છે એ નળાકારનું કોણીય સ્થાનાંતર કહેવાય છે અને એ કોણીય સ્થાનાંતર થયું એ જ એની આકાર વિકૃતિ છે. ઓકે બીજું એક ઉદાહરણ લઈએ કે આવી બુક હોય એની જે નીચેનું પૃષ્ઠ છે એ જમીનને ચોંટેલું છે. હવે આપણે ઉપરનું જે પૃષ્ઠ હોય એને સ્પર્શકની દિશામાં આમ બળ લગાડીએ તો એ બુક કઈ નાની મોટી કે જાડી પાતળી તો થાય નહીં પણ આ જે ઉપરની સપાટી છે એ આમ ખસવા માંડે એટલે આનો આકાર બદલાય. પહેલા આમ સીધું હોય અને પછી આને આમ ખેંચ આમ પ્રેસ કરીને આમ સ્પર્શકની દિશામાં બળ લગાડો તો આનો આકાર બદલાય છે એટલે કે બુકમાં આકાર વિકૃતિ ઉત્પન્ન થઈ શકે. ઓકે તો ટૂંકમાં આકાર વિકૃતિ છે એ આ કેસમાં માપાય નહીં, એ અમુક કેસમાં માપી શકાય પણ જો થીટા બહુ જ નાનો હોય તો આપણે એને ટેન થીટા અહીંયા વ્યાખ્યાયિત કર્યો એ પ્રમાણે આકાર વિકૃતિ વ્યાખ્યાયિત થતી હોય છે પણ આ વિકૃતિ એટલી અગત્યની આપણે ગણતરી માટે લેવાની નથી. હવે ત્રીજો પ્રકાર છે હાઇડ્રોલિક પ્રતિબળ જેને દબાણ પણ કહેવાય છે અને કદ પ્રતિબળ પણ કહેવાય છે અને કદ વિકૃતિ સમજાવવાની છે. તો મિત્રો આવો કોઈ વી ત્રિજ્યાનો વી કદનો કોઈ ફુગ્ગો છે આખો એને પાણીની અંદર લઈ જઈએ તો શું થશે? પાણી છે એને બધી સમગ્ર સપાટી પર આમ બળ લગાડશે અને એ હંમેશા સપાટીને લંબ જ લાગશે તો એવું એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતું બળ એને દબાણ કહેવાય છે. તો આ કેસમાં જે પ્રતિબળ છે એ દબાણ પણ છે. બધા પ્રતિબળોને દબાણ ના કહેવાય. દબાણની વ્યાખ્યામાં એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતું બળ છે. લંબ શબ્દ અગત્યનો છે તો એ દબાણ કહેવાય. એ અહીંયા પ્રતિબળ છે એને હાઇડ્રોલિક પ્રતિબળ અથવા તો કદ પ્રતિબળ કહેવાય છે અને એ જ દબાણ પણ છે. તો એ દબાણના કારણે શું થાય કે એ બધી બાજુથી બળ લાગતું જાય સપાટીને લંબ રૂપે એટલે સમગ્ર પદાર્થ સંકોચન પામે એટલે એના કદમાં ઘટાડો થાય. જો પહેલા કદ વી હતું હવે ઘટીને ડેલ્ટા વી થઈ ગયું તો એ કદમાં ઘટાડો થયો કહેવાય. પછી પાણીમાંથી બહાર લાવો એટલે પાછું હતું એવું ને એવું વી કદનું થઈ જાય તો કદમાં વધારો થાય. દબાણ વધે તો કદમાં ઘટાડો થાય અને દબાણ ઘટે તો કદમાં વધારો થાય. ઓકે તો એ એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ જે હોય એ હાઇડ્રોલિક પ્રતિબળ કહેવાય અથવા કદ પ્રતિબળ કહેવાય અને કદ પ્રતિબળ એ જ દબાણ પણ છે. કદ વિકૃતિ શું છે જોઈએ. તો મિત્રો પદાર્થ ઉપર બધી બાજુથી સપાટીને લંબ રૂપે આપણે બળ લગાડીએ તો પદાર્થ સંકોચાય અને સંકોચાય એટલે પદાર્થની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય જે આપણે જે બાહ્ય બળ લગાડ્યું એની વિરુદ્ધ દિશામાં હોય. તો એવું એકમ ક્ષેત્રફળ દીઠ જે આંતરિક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય એને હાઇડ્રોલિક પ્રતિબળ કહેવાય છે અને એ દબાણ જેટલું જ હોય છે
માત્ર હાઇડ્રોલિક પ્રતિબળ એ હાઇડ્રોલિક દબાણ બરાબર હોય. પેલું જે પ્રતાન પ્રતિબળ ને આકાર પ્રતિબળ કીધું એ દબાણ ના કહેવાય. માત્ર હાઇડ્રોલિક પ્રતિબળ છે અથવા તો કદ પ્રતિબળ એને દબાણ કહેવાય છે. હવે એ દબાણના કારણે જે વિકૃતિ ઉત્પન્ન થાય એને કદ વિકૃતિ કહેવાય. તો ધારો કે કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી હોય અને મૂળ કદ વી હોય તો કદ વિકૃતિ ગુણોત્તર સ્વરૂપે ડેલ્ટા વી બાય વી લખાય. તો આ કદ વિકૃતિ થઈ ગઈ. કદમાં થતો આંશિક ફેરફાર, અને વિકૃતિને કોઈ એકમ હોતા નથી એટલે એકમ રહિત છે, પરિમાણ રહિત પણ કહેવાય. ઓકે, હવે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, જેણે માઇક્રોસ્કોપની શોધ કરેલી, એ જ એક એન્જિનિયર હતો અને એણે બહુ જ અગત્યના સિદ્ધાંતો રજૂ કરેલા છે. એમાંનો આ બહુ જ ઉપયોગી નિયમ છે, હુકનો નિયમ કહેવાય છે. નાના વિરૂપણ માટે એટલે નાની વિકૃતિ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. શું છે એ જોઈએ આપણે. કે ધારો કે આ સ્પ્રિંગ છે, એમાં આપણે અહીંયા કોઈ વજન મૂકીએ તો અહીંયા એક બાટ મૂક્યું તો એની લંબાઈમાં થતો વધારો જો આટલો થયો. 2 બાટ મૂક્યા તો લંબાઈમાં થતો વધારો વધી ગયો, ડબલ થઈ ગયો. તો જેટલું વજન લગાડીએ એટલું બળ લાગે, અને એ પ્રતિબળ ઘણું હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ બળ લેવાનું. તો અહીંયા બળ એટલે mg થશે. mg ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ એ કરવાનું એટલે પ્રતિબળ, અને આ લંબાઈમાં થતો વધારો ભાગ્યા મૂળ લંબાઈ એટલે વિકૃતિ મળે, પ્રતાન વિકૃતિ મળે. તો વધારે પ્રતિબળ હોય તો વધારે વિકૃતિ ઉત્પન્ન થાય, ઓછું પ્રતિબળ હોય તો ઓછી વિકૃતિ ઉત્પન્ન થાય. મતલબ એ બે એકબીજાના સમપ્રમાણમાં છે, એને હુકનો નિયમ કહેવાય છે. પણ આવું નાના વિરૂપણ માટે જ હોય છે. પછી અહીંયા 8-10 વજન લટકાઈ દો તો પછી સમપ્રમાણ સંબંધ રહેતો નથી. એ ડિટેલ આપણે પછી કરશું. તો નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, સપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક મળે. તો આ સપ્રમાણતા અચળાંક કે લખી દીધો. સંજ્ઞાત્મક રીતે લખવું હોય તો પ્રતિબળને સિગ્મા તરીકે, આ અચળાંક કે છે, અને વિકૃતિ એપ્સિલોન છે. તો એ જે સપ્રમાણતા અચળાંક કે લખ્યો એને સ્થિતિસ્થાપક અંક કહેવામાં આવે છે, ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. તો મોટા ભાગના પદાર્થો છે એ આ હુકના નિયમનું પાલન કરતા હોય છે. પણ બધા પદાર્થો હંમેશા હુકના નિયમનું પાલન કરે જ એટલે કે પ્રતિબળ વિકૃતિના હંમેશા સમપ્રમાણમાં જ હોય એવું જરૂરી નથી. અમુક પદાર્થો આ સંબંધનું પાલન કરતા નથી. હવે આપણે આ સ્થિતિસ્થાપકતા અંક કે ની વાત કરીએ. એનો એકમ કરવો હોય તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એટલે સ્થિતિસ્થાપક અંક કહેવાય. મિત્રો, પ્રતિબળનો એકમ આપણે કર્યો ન્યૂટન પર મીટર સ્ક્વેર, ભાગ્યા વિકૃતિ તો એકમ રહિત છે. તો આનો ન્યૂટન પર મીટર સ્ક્વેર ભાગ્યા આનો કઈ નહીં, એટલે સ્થિતિસ્થાપક અંકનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર, ટૂંકમાં પાસ્કલ કહેવાય છે. પારિમાણિક સૂત્ર દબાણ જેવું જ, m1 L-1 T-2. ઓકે, હવે એ જુદા જુદા પ્રકારના સ્થિતિસ્થાપક અંકો આપણે વ્યાખ્યાયિત કરવાના છે. હવે મિત્રો, આપણે એક બહુ જ મહત્વનો ક્વેશ્ચન કરીએ છીએ. કોઈ તન્ય ધાતુ માટે આપણે પ્રતાન પ્રતિબળ વિરુદ્ધ પ્રતાન વિકૃતિનો આલેખ દોરીને સમજાવવાનો છે. તન્ય ધાતુ એટલે ખેંચી શકાય તેવી, દાખલા તરીકે સ્ટીલ. તો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ સમજવાનો છે. તો આપણે કોઈ ધાતુ માટેનો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ કરવો હોય તો એ તાર છે, સપોઝ સ્ટીલનો, એની નીચે આપણે વજન લટકાવીએ તો બળ mg અને ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ કરો એટલે પ્રતિબળ મળે.
પછી લંબાઈમાં થતો વધારો ભાગ્યા મૂળ લંબાઈ એટલે ડેલ્ટા એલ બાય એલ કરો એટલે વિકૃતિ મળે. પ્રતિશત વિકૃતિ કરવી હોય તો ગુણ્યા 100 કરો એટલે આ ટકામાં આવી જાય, એ પ્રતિશત વિકૃતિ થઈ જાય. પછી એ જુદા જુદા પ્રતિબળ માટે વિકૃતિ માપીને એનો આલેખ દોરવામાં આવે. તો મિત્રો એ આલેખનું અર્થઘટન આપણે કરવાનું છે. તો ક્રમશઃ પ્રતિબળ વધારતા જઈએ તો શરૂઆતમાં વિકૃતિ બહુ થોડીક જ ઉત્પન્ન થાય છે, અને એ જે આલેખ છે એ આમ સ્ટ્રેટ લાઈન મળ્યો, એ બિંદુ સુધી આલેખ સુરેખ છે. તો સુરેખ આલેખનો મતલબ શું થાય મિત્રો? પ્રતિબળ ચલે છે વિકૃતિ, સમપ્રમાણ સંબંધનો આલેખ સુરેખ હોય તો O થી A સુધી પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં છે, ત્યારે વિકૃતિનું પ્રમાણ બહુ જ નાનું છે. તો આપણે આગળ કીધું એમ નાના વિરૂપણ માટે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં છે, એટલે O થી A સુધીના વિભાગમાં હુકના નિયમનું પાલન થાય છે. ઓકે, હવે આપણે અહીંયા સુધી પ્રતિબળ લગાડ્યું, પછી એ વજન નીચેથી હટાવી લો એટલે એ આપણે પેલું પ્રતિબળ 0 કરી દઈએ, તો એ પદાર્થ સંકોચાઈને પાછો હતો એની એ મૂળ સ્થિતિમાં પાછો આવી જાય છે. એટલે એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક તરીકે વર્તે છે એવું કહેવાય. એટલે પ્રતિબળ 0 કરી દો તો વિકૃતિ પણ 0 થઈ જાય અને પદાર્થ જેવો હતો એવો જ થઈ જાય છે. અહીંયા એ બિંદુ સુધી જ હુકના નિયમનું પાલન થાય છે, એટલે આ એ બિંદુ છે એને સપ્રમાણતાની હદ કહેવાય છે. એટલે અહીંયા પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં રહે, એ સુધી જ રહેશે. હવે જો આપણે પ્રતિબળ વધારીએ તો આલેખ સુરેખ મળતો નથી, પણ આ A થી B છે તો પહેલા કરતા વિકૃતિ ઝડપથી વધે છે, પણ સમપ્રમાણ સંબંધ નથી. પણ B આગળ જે છે એ વખતે જે પ્રતિબળ હોય એને આધીન પ્રબળતા કહેવાય છે, આ સિગ્મા વાય. તો એ યીલ્ડ પોઈન્ટ અથવા આધીન બિંદુ કહેવાય છે. તો મિત્રો આનો અર્થ શું છે કે જો B આગળથી આપણે વિરૂપણ એટલે કે આપણે જે પ્રતિબળ છે એ હટાવી દઈએ તો પદાર્થ સંકોચાઈને પાછો હતો એની એ મૂળ સ્થિતિમાં પાછો જતો રહેશે. મતલબ કે B બિંદુ સુધી એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક તરીકે હજુ પણ વર્તે છે. તો આ જે આધીન બિંદુ છે એને સ્થિતિસ્થાપકતાની હદ પણ કહેવાય છે, પણ સપ્રમાણતાની હદ અને સ્થિતિસ્થાપકતાની હદ વચ્ચે સંબંધ સુરેખ નથી, પણ અહીંયા સુધી એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક તરીકે વર્તે છે. હવે જો પ્રતિબળ આ આધીન પ્રતિબળ કરતા પણ વધારે એટલે વધારે વજન લટકાઈએ તો વિકૃતિ બહુ જ ઝડપથી વધવા માંડે છે. જો જબરજસ્ત વિકૃતિ વધી એટલે પદાર્થ ફટાફટ ખેંચાવા માંડે. આટલેથી સહેજ પ્રતિબળ વધારો તો પણ વિકૃતિમાં બહુ જ ઝડપથી વધારો થતો જાય છે. એટલે નાના પ્રતિબળ માટે પણ મોટી વિકૃતિ ઉત્પન્ન થવા લાગે. અને આ અહીંયાથી આપણે B થી લઈને C સુધી છે એ ફટાફટ વિકૃતિ વધતી જાય છે. તો એ પ્લાસ્ટિસિટી અથવા એને પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય છે પદાર્થનું, અને એમાં પછી પદાર્થ પતલો થતો જાય. સપોઝ તાર હોય તો એ ખેંચીને પાતળો થવા માંડે. અને અહીંયા સુધી છે એનો મતલબ એ થાય કે જો આપણે પદાર્થ ઉપરનું આ જે પ્રતિબળ છે એ હટાવી લઈએ તો પદાર્થ મૂળ સ્થિતિમાં પાછો જવાનો પ્રયત્ન કરે, પણ અહીંયાથી આપણે આમ છોડી દઈએ, બધું વજન હટાવી લઈએ તો સંકોચાઈને પછી છેવટે મૂળ માર્ગે મૂળ સ્થિતિમાં જવાના બદલે આમ જાય છે, અને પ્રતિબળ 0 કરવા છતાંય વિકૃતિ 0 થતી નથી. એટલે એમાં 1% જેટલી વિકૃતિ કાયમી ધોરણે રહી ગઈ. મતલબ કે 100 સેન્ટીમીટરનો તાર હોય
તો એ હંમેશ માટે ખેંચાઈને 101 સેન્ટીમીટરનો થઈ ગયો. તો એને કાયમી સ્થાપન કહેવાય. મતલબ કે એ પદાર્થ કાયમી ધોરણે વિકૃત થઈ ગયો, એ પછી ક્યારેય પોતાની મૂળ સ્થિતિમાં પાછો ના આવે. એટલે આપણે કોઈ પણ જગ્યાએ વ્યવહારમાં કોઈ પદાર્થ વાપરતા હોઈએ તો પ્રતિબળ છે એ આ આધીન પ્રતિબળથી વધવું ના જોઈએ, કારણ કે એ પ્રતિબળ હટાયા પછી પદાર્થ મૂળ સ્થિતિમાં પાછો તો જ આવે. જો આધીન પ્રતિબળ કરતા વધારે પ્રતિબળ હોય તો પ્રતિબળ હટાયા પછી પદાર્થમાં કાયમી સ્થાપન રહી જાય છે, એટલે કે પદાર્થ હંમેશ માટે વિકૃત થઈ જાય. જેમ કે આપણે પુલનું ઉદાહરણ લઈએ તો પુલ ઉપરથી વાહનો પસાર થાય તો એ પુલ સહેજ દબાય, એટલે એના આમ બેન્ડ થાય ને સહેજ આમ, પછી એ વાહન જતું રહે એટલે પાછો એ પુલ હતો એવો ને એવો થઈ જાય. પણ એ પુલની કેપેસિટી હોય એના કરતા વધારે પડતું જોર ઉપર વજનદાર વાહન પસાર થઈ જાય તો એ વાહન પસાર થયા પછી પણ પુલ કાયમી ધોરણે આમ નમી જાય, એટલે વળી ગયેલો રહે, તો એ કાયમી વિકૃત થઈ ગયો એવું કહેવાય. એટલે દરેક પદાર્થની આ જે આધીન પ્રબળતા છે એ બહુ જ મહત્વની છે. એનાથી વધારે પ્રતિબળ લગાવવું જોઈએ નહીં, નહીતર પદાર્થ કાયમી ધોરણે વિકૃત થઈ જાય છે. હવે આગળ જોઈએ. તો મિત્રો આલેખમાં આપણે જે ડી બિંદુ કર્યું, જે સારું એવું પ્રતિબળ લગાડ્યું હતું, તો એ જે છે એ દ્રવ્યની અંતિમ તણાવ પ્રબળતા અથવા એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કહેવાય છે. તો એ બિંદુ આગળ જે લાગુ પાડેલું બળ છે એ ઘટાડવામાં આવે તો વિકૃતિ ક્રમશઃ ઘટતી જાય. પણ જો એ બિંદુ પછી આપણે પદાર્થને પેલું પ્રતિબળ હટાઈ લઈએ તો પણ એ પદાર્થ મૂળ સ્થિતિમાં આવવાના બદલે ખેંચાતો જાય છે, એટલે એ ક્રમશઃ પટલો 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 થતો જાય અને ઈ બિંદુ આગળ આવે પછી તૂટી જાય. તો એ ઈ બિંદુ છે આલેખમાં એ ફ્રેક્ચર પોઈન્ટ કહેવાય છે. એટલે આ બિંદુ આગળ પદાર્થ તૂટી જાય અને એ જે પ્રતિબળ માટે એ પદાર્થ તૂટી જાય છે એ એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે. એટલે કોઈ પણ પદાર્થ વ્યવહારમાં આપણે વાપરતા હોઈએ તો આટલું પ્રતિબળ લગાડી શકાય એમ નહીં, એ તો તોડવા માટે એટલું લગાડવાનું હોય. પણ આપણે જે આધીન પ્રબળતા કીધી ને સિગ્મા એન, ત્યાં સુધી જ જવા દેવાનું, પછી એનાથી આગળ જાઓ તો ખેંચાઈ જાય અને અહીંયા સુધી જાઓ પછી એ તૂટે ગેરંટી, એ પાછો આવવાનો પ્રયત્ન પણ ના કરે. આ પ્રતિબળ હટાઈ લો તો પણ એ ખેંચાતો ખેંચાતો જઈને તૂટી જાય. ઓકે, તો એ આ ફ્રેક્ચર પોઈન્ટ છે એ એના પરથી આપણે પદાર્થનો પ્રકાર નક્કી કરી શકીએ કે જે આ અંતિમ તણાવ પ્રબળતા વાળું બિંદુ ડી હતું અને ફ્રેક્ચર પોઈન્ટ ઈ છે, તો એ બંને જો એકબીજાની નજીક નજીક હોય તો એ પદાર્થ બટકણો કહેવાય. દાખલા તરીકે કાસ્ટ આયર્ન હોય, બીડ કહેવાય છે, ભરતરનું લોખંડ, તો એ બહુ ઝડપથી બટકાઈ જાય. દાખલા તરીકે ગટરના ઢાંકણા હોય એ લોખંડના જ હોય છે પણ પછાડો તો કટકા થઈ જાય, તો એ બટકણો પદાર્થ કહેવાય. પણ જો એ ડી અને ઈ પોઈન્ટ વચ્ચે સારું એવું ડિસ્ટન્સ હોય તો એ તન્ય દ્રવ્ય અથવા તન્ય પદાર્થ કહેવાય, એટલે તાણી શકાય એવો. દાખલા તરીકે નરમ લોખંડ, આ જે સળિયાઓ આવે છે ને, તો એ ખેંચાય પણ તૂટે નહીં. તો મિત્રો પુલમાં પછી આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં જે કંઈ લોખંડ વપરાય છે એ આવું વપરાય, તન્ય, એટલે એ ખેંચાઈ જાય પણ તૂટે નહીં. તો એ જેવો ઉપયોગ હોય એ પ્રમાણેનો પદાર્થ વાપરવો પડે. એટલે કોઈ પણ પદાર્થનો વ્યવહારમાં ઉપયોગ કરતા પહેલા એનો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ પ્રાયોગિક રીતે મેળવવામાં આવે અને એના પરથી એ પદાર્થના આવા ભૌતિક ગુણધર્મો કેવા છે કે વધુમાં વધુ કેટલું તણાવ ખમી શકશે, પછી કેટલા સમય સુધી એટલે કેટલા તણાવ સુધી એ ખેંચાય છે, પછી ક્યારે તૂટશે, એ બધું ખબર પડી જાય. એટલે પછી એની લિમિટ નક્કી થઈ જાય કે આના પર આટલાથી વધારે તણાવ ઉત્પન્ન થવો ના જોઈએ. એટલે એ
આ અભ્યાસ બહુ અગત્યનો હોય છે. હવે બીજું છે ઇલાસ્ટોમર એટલે શું, અને એના માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરીએ છીએ. તો મિત્રો, જે પદાર્થોમાં બહુ જ મોટા પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકાતી હોય તો એને ઇલાસ્ટોમર કહેવાય છે. એટલે બહુ મોટી વિકૃતિ એટલે લગભગ 700% જેટલી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય. એટલે કે ધારો કે 10 સેન્ટીમીટર લાંબુ આપણે રબરનું પટ્ટી લઈએ, વલ્કેનાઇઝ રબર, એટલે આપણે સાયકલની ટ્યુબમાં હોય છે ને, બાઇકની ટ્યુબમાં એ, તો એને 10 સેન્ટીમીટરની રબરની પટ્ટી હોય એને ખેંચીને 70 સેન્ટીમીટર કરો તો એ 700% વિકૃતિ ઉત્પન્ન થઈ કહેવાય. પછી છોડ દો ને પાછું એવડું ને એવડું થઈ જાય. એટલે જેમાં બહુ જ મોટા પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકાય એને ઇલાસ્ટોમર કહેવાય છે. દાખલા તરીકે એ વલ્કેનાઇઝ્ડ રબર છે. પછી આપણા હૃદયની જે મહાધમનીઓ છે, તો એ બધી આપણી જે ધમનીઓ છે એ બધી આવી ઇલાસ્ટોમર હોય છે. એટલે એ ગમે એટલી વખતે ધબકે તો એ ઢીલું ના થઈ જાય, એમાં કાયમી વિકૃતિ ના આવી જાય. એક સિમ્પલ વિચાર કરો કે પેલું રબર બેન્ડ હોય છે, એને આમ ખેંચ 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 કરો તો 10-12 વખત ખેંચો ને તો નાનામાંથી મોટું થઈ જાય છે, એટલે કાયમી વિકૃત થઈ જાય. તો વિચારો કે આપણે 1 મિનિટમાં આપણું હૃદય એવરેજ 72 વખત ધબકતું હોય અને આપણે 70 વર્ષ જીવીએ તો ગણતરી કરવાની 70 વર્ષ ગુણ્યા 365 દિવસ ગુણ્યા 24 કલાક ગુણ્યા 60 મિનિટ ને ગુણ્યા 72 ધબકારા. તો આ ગુણાકાર કરો તો અબજોમાં આવે. એટલી બધી વખતે એ ધબક ધબક કરે અને તોય એ નળી એવડી ને એવડી જ રહે, એટલે જબરજસ્ત ઇલાસ્ટોમર કહેવાય. એટલે એ જો ધમની પહોળી થઈ જાય તો બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય, તો ઉકલી જવાય. પણ આ જે ઇલાસ્ટોમર્સ હોય છે એની ખાસિયત શું હોય છે કે એમાં જબરજસ્ત વિકૃતિ ઉત્પન્ન કરી શકાય. ખેંચીને ગમે એટલું ખેંચીને છોડ દો, પાછું એવડું ને એવડું થઈ જાય. પણ કોઈ પણ જગ્યાએ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ છે એ સુરેખ નથી મળતો. તો એ આવો વક્ર મળે છે. એટલે એમાં જે વિકૃતિ છે એ પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણ સંબંધમાં નથી, એટલે કે હુકના નિયમનું પાલન ના કરે. ઓકે, પછી પેલું ખેંચાઈ જાય અને કાયમી વિકૃતિ રહી જાય એવો પાર્ટ પેલો જે આપણે આમ આવતો હતો ને પેલા આલેખમાં, એવું પણ આમાં નથી. એટલે એ પ્લાસ્ટિક પણ દર્શાવતો વિસ્તાર પણ આમાં નથી. એટલે એ પદાર્થ હંમેશ માટે ખેંચાઈ જાય એવું આમાં નથી. એટલે જ એ ટાયર ટ્યુબમાં વપરાય છે ને. નહીતર એ ટાયર હોય એ સિમ્પલ વિચારો કે અત્યારે એવા ટાયર મળે છે જે 1 લાખ કિલોમીટર ચાલતા હોય. તો એ જેટલી વખત એ દબાય સંકોચાય પછી આમ પાછું મૂળ સ્થિતિમાં આવે, પાછું સંકોચાય ને આવું થતું રહે, તો એવું અબજો વખત થતું રહેશે એ 1 લાખ કિલોમીટર ચાલે એ દરમિયાન. તો આકાર બદલાઈ જાય તો પછી વાઇબ્રેશન આવવા માંડે ને. એટલે એ જબરજસ્ત ઇલાસ્ટોમર હોય છે. એટલે એમાં બહુ મોટા પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન થાય અને પાછું એ મૂળ સ્થિતિમાં પ્રાપ્ત પણ કરી દે. એટલે એ બહુ જ સારા સ્થિતિસ્થાપક પદાર્થના ઉદાહરણો કહેવાય છે. ઓકે, આજે આટલું, અને નેક્સ્ટ ટાઈમ આનું ડિટેલ પાછું આગળ કરીશું. That's it.